છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ સરકારી વિનયન કોલેજ ખાતે મેગા વિરેન્દ્રસિંહ દેસાઈ પુડેલી છોટાઉદેપુર પ્લેસમેન્ટ કેમ્પ 2025 યોજાયો। ગુજરાત સરકાર શ્રીના શિક્ષણ અને ટેકનિકલ વિભાગ ગાંધીનગર અને કેસીજી અમદાવાદના માર્ગદર્શન હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે રોજગાર મેળાનું આયોજન થાય છે। આ વર્ષે છોટાઉદેપુર મેગા પ્લેસમેન્ટ 2025 છોટાઉદેપુર જિલ્લાની નોડલ કોલેજ સરકારી વિનયન કોલેજ જામલી ક્વાંટ ખાતે અત્રે નોડના જોનલ અધિકારી ડોક્ટર કેબી જુંડાલ, સબ જોનલ ડોક્ટર જેવી ભોલંદા, કોલેજના પ્રિન્સિપલ અને નોડલ ઓફિસર ડોક્ટર અર્ચના એ ત્રિવેદી, જોનલ સાહેબના પ્રતિનિધિ તરીકે હાજર અજીતભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ તારીખ 7મી માર્ચ 2025ના શુક્રવારના રોજ થયો હતો। છોટાઉદેપુર જિલ્લાની સરકારી પોલિટેકનિક અને ગ્રાન્ટ ઇન એડ મળીને કુલ 8 કોલેજના કુલ 1382 વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ હતું। આ મેગા પ્લેસમેન્ટ 2025માં હાલ રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓમાંથી 456 જેટલા વિદ્યાર્થીઓ અને 11 કંપની કુલ 2280 સાથે ઉપસ્થિત રહી હતી, જે પૈકી 258 વિદ્યાર્થીઓએ જુદી જુદી કંપનીઓમાં સ્થળ ઉપર પસંદગી પામ્યા હતા। કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાની 8 કોલેજના આચાર્યશ્રીઓ, સરકારી વિજ્ઞાન કોલેજના ઇન્ચાર્જ નિશાનભાઈ પરમાર, સમિતિના સભ્ય પદ કામગીરી કરતા વિવિધ કોલેજના અધ્યાપક મિત્રો અને ક્વાંટ કોલેજના NSS વિભાગના સ્વયંસેવક વિદ્યાર્થીઓ અને અત્રેની કોલેજ પરિવારના સ્ટાફ મિત્રો હાજર રહી મેગા પ્લેસમેન્ટને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે અત્યારે મેગા પ્લેસમેન્ટ ફેર Z3 નોટ 4 છોટાઉદેપુરના ક્વાંટ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજમાં અત્યારે પ્લેસમેન્ટ ફેર ઉજવાઈ રહ્યું છે, જેમાં અમારે નોડની લગભગ 8 કોલેજો અમારી કોલેજને લઈને હાજર છે અને એમાં લગભગ 1355 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા છે। અત્યારે હજી પ્લેસમેન્ટ ફેરનો કાર્યક્રમ ચાલુ થયો છે। ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, સ્ટુડન્ટ પણ આવી રહ્યા છે અલગ અલગ કોલેજના, અને દરેક કોલેજના સ્ટુડન્ટ અને ઇન્ડસ્ટ્રી કોર્ડિનેટર પણ હાજર છે। રજિસ્ટર્ડ જે ઇન્ડસ્ટ્રી છે એમાંથી અત્યારે લગભગ 12 થી 13 ઇન્ડસ્ટ્રી આમાં પાર્ટિસિપેટ થઈ રહી છે। આમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફિલ્ડના અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે। બેચલર ડિગ્રીના વિદ્યાર્થીઓ છે અને એ ટીવાય હજુ એ લોકોનું ફાઇનલ એક્ઝામ બાકી છે, જેમાંથી 4th સેમેસ્ટર સુધીના રિઝલ્ટના આધારે અને 12મા ધોરણના રિઝલ્ટના આધારે જે ઇન્ટરવ્યૂ ફેસ કરશે, જે કંપનીઓ એમને સિલેક્ટ કરશે, એમાં તેઓ પ્રારંભમાં ટ્રેનિંગ આપશે અને જો 6ઠા સેમેસ્ટરમાં એ પાસ કરી લેશે અને પૂરેપૂરી ક્રાઇટેરિયા પૂર્ણ કરે છે તો એ પ્રમાણે એમને એ પોસ્ટ આપવામાં આવશે અને એ પ્રમાણે એમને જે બેઝિક સેલરી એ 12,000થી સ્ટાર્ટ થાય છે લગભગ કંપનીઓની, અને એમાં ખાસ કરીને માર્કેટિંગ કે બેંક ના માર્કેટિંગ એજન્ટ કે અન્ય જે પોસ્ટ છે એ પણ આમાં છે। તો આમાં સરકારશ્રીનો જે હેતુ છે કે બેચલર ડિગ્રી પૂર્ણ કરતાં પહેલાં વિદ્યાર્થીઓને એક પ્રી પ્લેસમેન્ટ થ્રુ આ ગવર્મેન્ટ કોલેજ દ્વારા અને કોલેજીસ દ્વારા ગ્રાન્ટ ઇન એડ અને ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ જે છે તેઓ રોજગાર મેળવે અને બેઝિક લેવલથી અહીં એ જે